નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 8 અમરનાથની યાત્રાઓનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ આવશે અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે। અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપ છે? જવાબ આવશે અમરનાથ યાત્રામાં બરફના ડુંગરો ઓગળે એ અવરોધ વિઘ્ન રૂપ છે। ત્રીજો પ્રશ્ન, લેખકે અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? લેખકે અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી। કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળ જોવાલાયક છે। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના 2-3 વાક્યમાં ઉત્તર લખો। લેખિકાને કયા કયા નામ પારકા લાગે? લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેર શાહ કે તખે સુલેમાન, અગર ચબલર કે ગરીબલ જેવા નામ પારખા લાગે। બીજો સવાલ, અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવાની જરૂર છે? અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટે ભાથું, થોડી ઘણી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી સામગ્રી સાથે રાખવી જરૂરી છે। ત્રીજો સવાલ, અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? જવાબ આવશે અમરનાથ યાત્રામાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયોન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા મળે છે। એ ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેર શાહ કે તખે સુલેમાન, અગર ચબલર કે ગરીબલ જેવા સુંદર સ્થળોના દર્શન થાય છે। ચોથો સવાલ, લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવ થયા? જવાબ આવશે લેખિકાને નદીની જમણી પડખે રમણીયાળી ટેકરી ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડમાં થઈને વાતો, માદક આહલાદક વસંત વાયુના સુસવાટા, તોફાની નિશાળિયાઓની સિસોટીના સંગીતનો અભ્યાસ કરાવતા હતા। સાંકડી કેડીએથી માર્ગ કાપતા તેમને શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રોનો ભેટ થયો। માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું આ કયું દ્રશ્ય શ્રેષ્ઠ છે તે નક્કી કરવા તેમને માટે શક્ય ન હતું। હરધનના મેદાન ઉપર તંબુઓ પાણીની વસાહત ન કરી શકાય તેવા તેમને વસાહત થઈ રહ્યા હતા। તેમને ઝરમર વરસાદના પણ દર્શન કર્યા। ત્યાર પછી પ્રશ્ન 3, સવિસ્તાર ઉત્તર લખો।